હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આવી ગયા છીએ અમે ગોડાઉને. જો ગોડાઉને અમે તમને હમણાં લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે ઓફર કરતા હતા અમે, તો યસ ફાઇનલી ઓફર આવી ગઈ છે. તો વ્લોગની શરૂઆતમાં જ તમે હે ને ઓફર વિશે પહેલાં જાણી લ્યો. જો અત્યારે આ બાજુ બધું થાય છે ડિસ્પેચિંગનું ને એનું કામ. અહીંયા હાલે, અહીંયા બધી ચિઠ્ઠીઓ હજી નીકળે છે ને ડિસ્પેચ થતા રહીએ છે. આ બાજુ બીજું બધું ચાલે છે, શેમ્પૂ ભરવાનું ને એનું કામ. શેમ્પૂ આખું એકદમ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. જો આ બને એકદમ ઘાટું થિકનેસ, એકદમ ફર્સ્ટ ક્લાસ શેમ્પૂ તમે વાપરશો ને. શેમ્પૂ ગોલ્ડન શેમ્પૂ તમને બધા હરખા દેખાશે, પણ તમે જે યુઝ કરશો ને અમારું શેમ્પૂ, એના પછી જે રિઝલ્ટ મળશે ને એનાથી તમને ખબર પડી જશે કે કેટલું ઇફેક્ટિવ છે એમ. ને જો ઓફર શું છે કહી દો હાલો મેડમ. જય શ્રી કૃષ્ણ પહેલા. ઓફર કહી દો. ઓફર એ છે, જો આ શેમ્પૂ છે, કન્ડિશનર અને હેર ઓઇલ નો કોમ્બો છે ને, એની સાથે તમને ન્યૂલી લોન્ચ પ્યોર ટોનિક નું બોડી વોશ ફ્રી મળવાનું છે. અમારી ન્યૂલી લોન્ચ પ્રોડક્ટ પ્યોર ટોનિક લેવેન્ડર બ્લિસ બોડી વોશ. અને આના ઓપ્શનમાં તમારે લેવેન્ડર ન જોતું હોય તો એની ઓપ્શનમાં તમને મળી જશે બ્લુબેરી બ્લૂમ બોડી વોશ. અમારી ન્યૂલી લોન્ચ 2 પ્રોડક્ટ આવી ગઈ છે. તમને ચોઈસ મળશે કે તમારે જે જોતું હોય એની કોમ્બો સાથે તમને ફ્રી મળશે. 500 ml નું 500 ml છે. યસ પાછો. હા, અને તમે બધા પ્રાઇસ પૂછશો કે કોમ્બોની પ્રાઇસ શું છે, તો કોમ્બોની પ્રાઇસ રહેવાની છે 1217 રૂપિયા પ્લસ શિપિંગ ચાર્જ. સાંભળજો, ઘણા લોકોને પછી કન્ફ્યુઝન થાય છે કે તમે 1217 રૂપિયા કીધા હતા, એના ઉપર શિપિંગ ચાર્જ દેવાનો રહેશે. કેમ કે શિપિંગ ચાર્જ કયા સિટીનો એટલે મીન્સ કયા સ્ટેટનો છે એ પ્રમાણે. ઘણા મુંબઈથી ઓર્ડર કરે, ઘણા પછી મહારાષ્ટ્રમાં કોઈક બીજા સિટીમાંથી ઓર્ડર કરે, ઘણા બેંગ્લોરથી ઓર્ડર કરે, તો અલગ અલગ શિપિંગ ચાર્જ લાગે છે. એના લીધે ગુજરાતના છે એ લોકો માટે 60 રૂપિયા. બરોબર ને ખુશી? યસ, ગુજરાત માટે 60 રૂપિયા છે. હા, એ આ 4 પ્રોડક્ટનો જ શિપિંગ ચાર્જ. પછી એમાં તમે એક્સ્ટ્રા કરાવો તો વેઇટ પ્રમાણે શિપિંગ ચાર્જ વધશે. હા, અને બીજી વસ્તુ એમ કહેવાની હતી કે કાલે કોમેન્ટ આવી હતી કે ઓર્ડર કઈ રીતના કરવો, તો જો અત્યારે હવે આશીષ આમાં નંબર શો કરતે છે, ભૂલતા નહીં નંબર નાખવાનો. નહીં ભૂલ, પર આશીષ એડિટિંગમાં ભૂલી જાય તો એ નંબરમાં તમારે WhatsAppમાં મેસેજ કરવાનો રહેશે. એટલે કાઈ પણ તમારે જે હેર રિલેટેડ તમારો પ્રોબ્લેમ હોય એ તમે મને કહી શકો છો. હું તમને એનું સોલ્યુશન આપીશ, કઈ રીતે યુઝ કરવું, એ બધી વસ્તુ અમે તમને એમાં શીખડાવશું. બરોબર. યસ, અને કોમ્બો પહોંચાડવાની જવાબદારી અમારી છે. તમને કોમ્બો સરખી રીતે પહોંચી જાય ત્યાં સુધી તમને જો કંઈ પણ પ્રોબ્લેમના લીધે તમારે ત્યાં પાર્સલ ન પહોંચે, પાર્સલ અમને રિટર્ન થઈ જાય, તો ડોન્ટ વરી, તમને તમારા પૈસા પાછા મળી જશે. અમારી પાસે અમારું પાર્સલ પાછું આવી જાય. એટલે તમારે એવું ફ્રોડ થવાની તમારે કોઈ પણ પેલી ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારું પાર્સલ નહીં મળે, બધી ડિટેલ્સ કુરિયરવાળા પાસેથી અમે લઈ લઈશું. નથી મળ્યું તો શ્યોરલી અમે તમને તમારા પૈસા રિટર્ન કરી દઈશું. શ્યોરલી ખુશી? પાક્કું ને? એની જવાબદારી આપણી. ઓબ્વિયસલી આપણી જોઈને છે. કોઈ પણ આપણા ઉપર આટલો ટ્રસ્ટ કરે છે તો આપણી ઓલી બને છે કે આપણે એમનો ટ્રસ્ટ સાચવી રાખી. યસ, જો બધી બાજુ પ્રોડક્ટ આમ ગોઠવાઈ ગઈ છે, ઘોડા ભરાઈ ગયા છે, ને હજી તો ચાલુ જ છે ઓલી બાજુ કામ બધું. ને જો હજી ઘણી બધી પ્રોડક્ટ આવશે ટૂંક સમયમાં. મેં કીધું એવી રીતે ઓલી પ્રોડક્ટ અમે તમને બતાવી. તો એ હેર પેક કઈ પ્રોડક્ટ થોડાક જ સમયમાં, ટૂંક સમયમાં જ લોન્ચ થઈ જશે. હજી એક પ્રોડક્ટનું તમને આહિરે કહી જ દઉં. એક ન્યૂ ઓઇલ આવવાનું છે જે વિધાઉટ ઓનિયન છે. કીધું હતું આગળ, અમે તમને આઈ થિંક બ્લોગમાં કીધું હતું, વિધાઉટ ઓનિયન. જે લોકો ઓનિયન યુઝ કરે છે એ લોકોને નથી ઓલું થતું, તો એ લોકો માટે પણ વિધાઉટ ઓનિયનનું ઓઇલ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે. તો જો ઘણી બધી પ્રોડક્ટ થઈ ગઈ આ વર્ષે તો. બરાબર ને? હાલો, હવે શું પ્રોગ્રામ છે આપણો? હવે અહીંથી જઈશું ઘરે. હા, ઘરે જવું હે. ઓકે, હાલો ઘરે જાય. ઘરે આવી ગયા અને જો અત્યારે તો યાદો તાજા કરી દીધી છે આ બધાએ. કારણ કે કેરલા ટ્રીપના છે ને વ્લોગ ચાલુ છે ટીવીમાં, તો બધાય જોવે અત્યારે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જે માતાજી કઈ વળી ચાલુ કરીને જોઈએ એમ બેઠા. આ જો આરસીવ કેવડો નનકડો એવો હતો, જને લીલું. આ એક જ વાર આરસીવ પહેરાયું, હજી એમને રાખી દીધું એમ. બોલો પાઉચમાં એમ હવે નો થાય ખુશી. એ કાના
કાનો આમ જે કાનો કેવો સરસ તૈયાર થઈ ગયો. કાના બતાવ ને એકવાર. એ કુકુ ઉપર અરે બચ્ચું માં દીકલું બતાવ ને તાર વાહ વાહ બતાવ ને. વેરી વેરી હેન્ડસમ બોય. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. હવે તો જો સમયને જરાક વાળ સેટ કરાવવા હે પણ હવે ઈ અમને હે ને થોડુંક ઓલું લાગે કે વાળ સેટ કરાવવા જાય ને ત્યારે એવો કચરો એમાં એવું હમણાં વેક્સિન મૂકી ત્યારે પછી ઓલું થયું હતું ને તો હમણાં ત્યાંથી જ અમે જવાના હતા મમ્મી. ભરશે તો ખરો જ. પણ થોડાક હજી મેં કીધું હે ને હરખા સ્ટાઇલ કરવી હે ને તો થોડાક મોટા હજી થઈ જાય ને તો પછી? હરખી થાય એમ વિચારીને અમે નથી જતા. ના આવે થોડાક હજી લેન્થ વધારવી હે ઈ મારો કાનુડો ડાયો ડાયો રે મારો લાલો. કેવો એની ધૂનમાં હશે. હોય તો કઈ આ જો. કાઢી ન દે. બેઠી બેઠી મહારાણી ખાય છે. બ્રેકફાસ્ટ કરું હું પાઇનેપલ જ ખાધા નકરા મમ્મી યા. પણ એના પાઇનેપલ હારા હોય ને એટલે અને મમ્મી હાંજે તો ખાવાનું હોય નહીં સમજી લ્યો. નો ખાતર જ કહેવાય. નો ખાવાનું હોય એના જેવું છે. આ તો સવારે ને બપોરે જ ખાવાનું. બપોરે કાંઈ નહોતું. આશીષ સવારે બ્રેકફાસ્ટ કરી લેતા. પણ આપણને આપણે જેવું ખાવાનું અમારે ને એટલે ન ગમે. આરસી મમ્મી ક્યાં ટીવીમાં. આરસી ત્યારે મમ્મા થોડાક જાડા હતા અત્યાર કરતા. હે કાના જો કાન આગળ ફૂગો નહીં તો. હમણાં જો બધાય વ્લોગ એને જૂના જોયા. આ કેરલાનો અત્યારે ચાલુ થયો. એની પહેલાં અમે છે ને સાસણગીર ગયા હતા ને ટ્રીપમાં તો એ વ્લોગ જોયા તો એ મમ્મીને બહુ રિસોર્ટમાં જવાની ઈચ્છા થઈ ગઈ એના જેવું છે અત્યારે. મજા આવે હો રિસોર્ટમાં. મજા આવી ને. બહુ મજા આવી. હા આ ક્યાં આવ્યા હતા આપણે. ઓકે હોટલમાં જ છીએ હજી તો થેકડી. પણ કેરલા ટ્રીપ આખી યાદગાર રહી ગઈ. આશીષ વન ઓફ માય બેસ્ટ ટ્રીપ. એ બેસ્ટ બચ્ચું. આજે પણ જો આશીષે સરસ પેર કરી છે. આશીષે હું મમ્મી આ નામ હે ને હરખા પડાના ને એમાં ભૂલ થઈ ગઈ હે. તો આને હારું કયો ને હંધાઈથી હારું. આરસી બોલવા જાય ભેગું થઈ જાય હારું જ કહી દેવાનું. આરો હા બસ કાંઈ માતા હાઈલો હવે. આઈલો જ ચાવી લઈ. રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે ને આ બાજુ જો શું કરો છો મેડમ તમે. ભગવાનના છે ને ડીશ ને દીવો ને બધું મૂકતી હતી. ઓકે સરસ લ્યો હવે હાલો આ કાઢો તો આ હાલો ખવાઈ બધા જાય હો. પુડલા ખાવા માટે જો પુડલા બને છે મસ્ત મજાના. હેમાલી બેને આજે એક નવીન વસ્તુ કીધી એમ કે શું? અમે આપણે પુડલા બનાવતા ને હા તો એમાં ચોખાનો લોટ એડ ન કરતા. ઓકે તો એને એમ કીધું કે ચોખાનો લોટ થોડોક આપણે એડ કરશું. બાકી તો સેમ હોય. હવે આમાં કઈ હોય નહીં. ચણાનો લોટ હોય હા અને ચોખાનો અમે એડ કર્યો. બાકી જે મીઠું મરચું ને એ બધી હા સરસ સરસ ચાલો મસ્ત બની ગયા છે પુડલા. હવે ગરમા ગરમ મમ્મી પપ્પાને બેહારી દઈ પહેલાં બરોબર ને. મમ્મી પપ્પાને બેહારી જ દઈ હમણાં. હા એને હું હમણાં કાઢી નાખું. પરસ શ્રીફળ વધેરું હતું તો એનો કાલે ગયા હતા ને કાલે ગયા હતા. કાંઈ નહીં હાલો. ચાલો જો અમુક બધા નવા નવા પાર્સલ આવતા રહીએ છે. આ બધા પ્યોર ટોનિકના પાર્સલ હવે અહીંયા આવે. હું આ ટૂંક સમયમાં અહીંયા કંઈક હજી કંઈક નવું આવવાનું છે. બસ હવે બધાય કંટાળી જઈશે. પછી તમે એમ કહો કે હજી નવું આવશે પણ શું નવું આવ્યું છે એ બતાવવાનું એમ. અરે બધું આપણે ઓલરેડી બતાવી તો દીધું તમને. બધું કહી તો દીધું. જેટલું નવું આવ્યું હતું એ બધું કહી દીધું. બીજી નવું શું આવવાનું છે પ્યોર ટેનિંગમાં હવે એ તો પછી આગળ ખબર પડે ને. કાંઈ એક બધું કઈ રીતે કહી દેવું કે આ આટલું પછી થોડુંક ધીમે ધીમે બધા એક સ્ટેપ થતા જાય. હા શું આપણે વાતો કરી ત્યારે હા ઈ કે હેમાલી બેન ને કહીજો કે રેસીપી આપે બોલો. હવે ઈ ખબર બતાવીને બોલો તો કંઈક નવીન બનાવશું તો જોઈએ. હમણાં તો જો આવું કંઈક હોય હવે જરા શું બનાવીએ. ના પછી એમ ઘણી વાર શું હોય કે હાઈરે અમારું શેડ્યુલ એવું હોય કે બહાર જતા હોય તો અહીંયા કંઈક ખાતા હોય પછી ઘરે આવીને એવું ને એવું વસ્તુ સેમ ખાવાની ને એમનો મજા. એના લીધે ઘરે પછી આમ શાક રોટલી કે ભાખરી ચા ને એવું બધું વધારે. આજે હું ફોટોશૂટ કર્યું પણ બહુ સરસ હતું. હાલે ખાવાનું આવે ને ના પાડી દઈએ તરત જ. એને છે ને હેમાલી બેન ને જાવાય નો દેવા હોય અને એક એક તમ રસોઈ નો બનાવો મારી બાજુ હમણાં કે બાજુ બેહીને રમો હજી કીએ. એક દિવસ મેં કીધું તું આવજે તને લઈ જાઉં ત્યાં એટલે મેં કીધું તું પેલા હાથે રમજે એટલે તને ખબર પડે. મેં કીધું
આ જો તારા માટે ઉભો રહે. આ મીઠું મીઠું એ હો. તું ખાઈશ મારે બોલો આના માટે ઈડલી બનાવી હતી, હવે કાલ મેળ પડશે એનો. થોડું ખાઈશ. ગરમ હે. ખરે ને પછી મળશે બેટા. હા હાલે હાલે લે શું એમાં શું છે? ખાવ. હા ખા કા નહીં ખા ઘણા લોટ હે બધા. ખાસ બોલે. કકામાં ક ભૂલી ગયો ડાયરેક્ટ ખા બોલે. ખ ગ ખ ગ ગ ગ ખ તું કકામાં ક નો ભૂલી જાતો બરાબર ખાઈ અમારી છોકરી જો અહીંયા એના મમ્માની બધી લિપસ્ટિકો ભેગી કરે છે એ ખૂણે ખાચ કે જેટલું બધું પડ્યું છે ને એ બધું ફાફા ફિંદી કરશે શું જોઈ છે એને હવે અરે ટીકા ખરાબ. ખરાબ હે. એ- આ ધોવાના જ છે ને. હા એ ધોવાના જ છે કેમ કે આપણે રિમોટનો અમે ઉપયોગ કરતા જ કેનું રિમોટ છે બતાવ તો તારું આમ છે ને. બસ ખાલી આગળ તો કર અરે આપણી ટીવીનું રિમોટ અમે ટીવી જોતા નથી હા એમને ટીવી લગાવ્યું એ મને 2 દી પહેલાં કહેતો હતો ખુશી મને કે ટીવી ચાલુ કરો ને મેં કીધું રિમોટ નથી તો મને કે હું આ એમ પણ મેં એનું ધ્યાન ન આપ્યું શું શું કરેશ શું રિમોટ મળ્યું ટીવીનું હે જો આવ્યો કેવા ટીવી કરો એમ આયા આ દીકાએ ગોતી. આ! બંધ કર દે કેવું બંધ કરી દે ફટે શું એ બધું કાઢ નાખીશ હું કાઢ નાખીશ દીકા એમ ન કરાય ટીવી કરવી છે આ કરી દઉં હાલો ટીવી કરી દઉં તને લા ચાલુ કરો પેલા ચાપ નીચેથી નહીં હા હા થઈ ટીવી થઈ એ તાલી પાડો અરે વાહ વાહ પ્લાન એવો છે કે કેવલની ઓફિસે જવાનું છે હા તો પછી જોઈએ હવે થોડું કામ છે અમારે ઓકે તો હવે અત્યારે પ્લાન રાખી દીધો છે કે શૂટ ને એવું બધું હતું ને તો મેં તો અત્યારે કરી લઈ શૂટ પછી હમણાં અમારા શેડ્યુલ એકદમ બિઝી ઓફરનું થઈ ગયું એટલે પછી ફ્રી નો રહી ફ્રી નો રહી તો જોઈએ જાય તો ખરી મેં કેવલને કહી દીધું છે જો 2 મહિના પછી ટીવી ચાલુ થાહે અહીંયા આવ્યા તેના 2 મહિના થઈ ગયા તેદું ટીવી ચાલુ નથી થઈ આજે થઈ ટીવી ચાલુ ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ